3-4 વર્ષથી સિકંદર ખાન કુરેશી નામના પ્રિન્સિપાલ ભવાનીગઢ માધ્યમિક શાળામાં ગયા નથી. દર મહિને પ્રિન્સિપાલ સિકંદર ખાનનો પગાર એના ખાતામાં જમા થાય છે. આ કોઈ એવી ઘટના નથી કે તમારી ધ્યાને ન આવી હોય. જો તમારી ધ્યાને ન આવી હોય તો જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે અને જિલ્લા શિક્ષણ વિભાગ તરીકે આનાથી મોટી દુઃખની વાત બીજી કોઈ ન હોય. વિષય આપવામાં આવ્યો છે કે શાળામાં રેકોર્ડ નહીં મળવા બાબત, મતલબ તમે સ્વીકાર્યું છે કે રેકોર્ડ મળ્યું નથી. એમાં બતાવવામાં આવ્યું કે ઉક્ત સંદર્ભ અન્વયે સરકારી માધ્યમિક શાળા ભવાનીગઢ માં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી કુરેશી સિકંદર ખાનની નિમણૂક અત્રેની કચેરીમાં થતા હાલ અન્ય કોઈ કાયમી શિક્ષક ન હોય, જાહેર રીત અને વહીવટ સરળતા ખાતર સરકારી માધ્યમિક શાળા દાદોળિયામાં ગણિત વિજ્ઞાન વિષયની શિક્ષક તરીકે ફરજ બજાવતા મનીષ કુમાર જયંતિલાલ પટેલને ભવાનીગઢ ખાતે આદેશ કર્યો હતો. પરંતુ શ્રી પટેલે આપની શાળામાં, એટલે જે ભવાનીગઢના શાળામાં દાદોળિયાના શિક્ષકને મોકલવામાં આવ્યા, એ શિક્ષકે ફરિયાદ કરી કે આપની શાળાના રેકોર્ડ નહીં હોવાથી આવેલા શિક્ષકે ચાર્જ સંભાળ્યો નથી. વધુમાં તેઓની નવી શાળામાં આદેશ થતા સરકારી માધ્યમિક શાળા લીયા તાલુકો મૂળીમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી દેવજીભાઈ કાળુભાઈ સોલંકીના શાળાના આચાર્ય તરીકે વધારાનો આદેશ થયો હતો. સોલંકી પણ આપની શાળાના રેકોર્ડ ન હોવાથી શાળાનો ચાર્જ નહીં સ્વીકારવાની અત્રેની કચેરીએ જાણ કરેલ છે. મતલબ પેલા દાદોળિયાના શિક્ષક જે આવ્યા ભવાનીગઢ, એને એવું કહ્યું કે અહીંયા રેકોર્ડ નથી એટલે હું ચાર્જ નહીં સંભાળું. પછી એ પાછા જતા રહ્યા. પછી બીજા શિક્ષક લીયાથી મોકલ્યા, એને પણ એવું કહ્યું કે અહીંયા રેકોર્ડ નથી ભવાનીગઢ શાળામાં એટલે હું ચાર્જ નહીં સંભાળું. આ બે શિક્ષકોએ તમને ઓન પેપર કહ્યું, તમે હામાને નોટિસ મોકલી, તેમ છતાંય કાગળિયા નથી, ફાઇલ નથી, રેકોર્ડ નથી, શિક્ષક સ્કૂલે જતો નથી, તેમ છતાંય દર મહિને તમારી સહીથી શિક્ષકના ખાતામાં પગાર જમા થાય છે. જે છે એ બધું આ એક કાગળમાં આખી વિગત છે ને આ કાગળ તમારી ઓફિસ થી ગયેલું છે. એમની સહી વાળો છે, એમને જો ને એમની સહી તમારી છે કે જિલ્લા શિક્ષણ અધિકારી એમ ઓઝા સાહેબ, તમારી સહી પણ છે. છતાંય માણસ હજુ નોકરી કરે છે, છતાંય એ માણસને હજુ પગાર મળે છે. જબર સિસ્ટમ ચાલી રહી છે. આવા કેટલા શિક્ષકો હોય છે અંદાજે સાહેબ? ગામ દ્વારા તો આપણા ગામ દ્વારા એક માત્ર હારી એક વિગત આવેલી છે, આગળ બીજી વિગત સામે આવેલી. શિક્ષણ બાબતે અમારા ગામડાના લોકો છે ને એવું થાય, એક સમય હતો કે માસ્તર છે ને સાહેબ, માસ્તર અમારા ગામમાં કોઈ સારો પ્રસંગ હોય તો અમે માસ્તરને બોલાવતા હતા. માસ્તરને ગામનાને બધાને એક સિક્કાની બે બાજુ જેવી વાત હતી. સ્કૂલનો શિક્ષક અને ગામ લોકો એક સિક્કાની બે બાજુ હતા. ગામમાં સારો પ્રસંગ હોય તેનું આયોજન કેવી રીતે કરવું, અમે માસ્તરને બોલાવતા. કોઈના ઘરે ટપાલ આવે, કંકોત્રી આવે, કોઈની કંકોત્રી ટપાલ લખવી છે, લગ્નમાં માસ્તરને બોલાવતા હતા. કોઈ દુઃખદ અવસાન થયું હોય તો જ્યારે મેલો લખતા હોય ત્યારે પણ માસ્તરને બોલાવતા હતા. હું એ જમાનામાં માસ્તર રહીને આવ્યો. તો તમે કેમ ભૂલી ગયા એ જમાનો? આજે તમારી અંડરમાં કામ કરતો શિક્ષક એની શાળામાં શેડતીઓ થાય, તમારી અંદર કામ કરતા શિક્ષક હાજર નથી થતા, કાર્યવાહી તો થતી નથી. જમાનો તમે જોયો હતો. આજે તમને મૂર્ખ બનાવીને ઓલો પગાર લીધે જાય છે. જે અંદરથી આમ જનૂન આવવું જોઈએ ને, જે લોહી ઉકળવું જોઈએ, આ લોહી તમારું ઉકળતું નથી. કારણ કોઈ બી હશે, લોહી નથી ઉકળતું સાહેબ. આવડી મોટી ઘટના પછી લોહી ન ઉકળે છે ને. હું છે ને પેલા તો છે ને એવો માણસ છું કે મને કદાચ નરેન્દ્રભાઈ સંગાતે હોય તો મને ખબર નથી, હોય તો મારે કોઈ લેવા દેવા. તો ખોટું તમારા હાથે તો થયું સાહેબ. ખોટું થયું છે એ તો હવે અમારી પાસે મોનિટરિંગ સ્ટાફની પણ થોડી કમી રહી છે અને મેકમ સ્ટાફની પણ કમી રહી. બાકી મારા ઉપર દબાણ કરે રાજુભાઈ, એવો તો આ ગુજરાતમાં કોઈ નથી. અચ્છા, હા. તો દબાણ વગેરે તો આ સરકારની તિજોરી લૂંટી ગયો તમારી સહીથી. હા, મારી સહીથી અમારા તો ધ્યાનમાં મૂર્ખ બનાવ્યા તમે. તો અમે એવું માનીએ ને તમને મૂર્ખ બનાવ્યા.
સાહેબે એવું કીધું, સાહેબમાં ખૂબ હિંમત છે. સાહેબે એવું કીધું મારી ઉપર દબાણ કરે એવું ગુજરાતમાં કોઈ માણસ ના, નથી. બિલકુલ. તો આ માણસે જે કર્યું એ મૂર્ખ બનાવ્યા કહેવાય આપણે. મોસ્ટલી પણ મોનિટરિંગ સ્ટાફની થોડી કમીના લીધે માહિતી પૂરતી સમયસર પહોંચી નથી કે ભાઈ આ વ્યક્તિ 3 વર્ષથી નથી ગયો. કારણ કે 3 વર્ષ દરમિયાન એનું વાર્ષિક અહેવાલ પણ થયો હોય, વાર્ષિક મૂલ્યાંકન પણ થયું હોય, એના સીઆર પણ ભરાણા અગાઉ હોય. પણ રેકોર્ડ તમને નથી આપ્યો એવું તમે માનો છો? હવે રાજુભાઈ 1.5 વર્ષથી હું આવેલો છું. 1.5 વર્ષ પહેલા બીજા પણ લોકો હતા. 1.5 વર્ષમાં રેકોર્ડ નથી આપ્યું એ તો તમે માનો છો? મને માનું. રેકોર્ડ જોઈને રેકોર્ડ જગ્યા બાબત જગ્યા જોઈ લો, પછી હું કરી નાખો એનો હુકમ લીધી, ચલો ટાઈપ કરાવો અને બદલી કરી નાખો. એ પછી તપાસ કરવા દો. એનો જવાબ તમારી પાસે આવે પછી ક્યાં ભણે છે? એક ભણે છે SN માં ને એક ભણે છે દર્શન. મતલબ બે ખાનગી શાળાઓમાં ભણે છે. તો અમારી દર્શન અને સરકારી શાળાનું SN શું? માં. બરાબર છે. જિલ્લા શિક્ષણ અધિકારીના બાળકો ખાનગી શાળામાં ભણે છે. અહીંયા રહેલા માલધારી કોળી ઠાકોર સમાજના બાળકોને ભણવા જવું છે, ત્યાં માસ્તર નથી, નિશાળ નથી. છતાંય અહીંયા જ્યારે રજૂઆત કરવા આવે છે, માસ્તર ઘરે બેઠા બેઠો પગાર લે છે. તમારા પેટનું પાણી હલતું નથી. શું કરવાનું છે એ કયો સાહેબ? આ ભાઈની પરીક્ષા બે દિવસની અંદર, બે દિવસ આપો. બે દિવસમાં હવે કરી લ્યો, તમે બહાર જઈને વાત કરી લ્યો ના, ના, કમિશનર સાહેબ બહાર જોડે. કોઈ જોડે અરે પણ અમે થોડા કઈ અહીંયા યાર. કમિશનર સાહેબ એના નિમણૂક અધિકારી નથી, એનો નિમણૂક અધિકારી હું કયો. હા તો કરો કાર્યવાહી. એક તો એને દસ્તાવેજની ચોરી કરી છે, ઘરે રાખી હાજરી પર. એના માટે કાર્યવાહી કરશે. તમે કાર્યવાહી કરો સાહેબ. અમે કોઈ પ્રેશર તમારી પર કરતા નથી. આજે એઝ એ વાલી બની એક મિનિટ ભાઈ, આજે અમે ભવાનીગઢ ગામ આખું પોતાના બાળકોના ભણતર માટે અહીંયા ભીખ માંગવા આવ્યું છે. અમે તમારી માથે પ્રેશર કરતા નથી. 3 વર્ષથી જે પ્રિન્સિપાલ આવ્યો નથી એ પ્રિન્સિપાલને તમે બદલી કરો. એ પ્રિન્સિપાલ 3 વર્ષથી આવ્યો નથી, એનો પગાર જમા થયા એનો હિસાબ માંગો, રિકવર કરો. એ પ્રિન્સિપાલ 3 વર્ષથી આવ્યો નથી, રેકોર્ડ ઘરે લઈ ગયો, એના પર દસ્તાવેજ ચોરીનો કેસ કરો. આ બધું કરવામાં તમારે સમય અઠવાડિયાનું લાગે. ટ્રાન્સફર તો અત્યારે જ જોઈએ છે. બરાબર છે ને? તમને એવું લાગતું હોય કે અમારા પ્રિન્સિપાલે શિક્ષણ જગત માટે સારું કામ કર્યું છે, ફજેથી થવા દો દુનિયા સામે. ટ્રાન્સફર કરવા માટે મારે મેકમ જોવું પડે. મેકમનો છે ક્લાર્ક આપણી પાસે આવે. મેકમ ક્લાર્ક અમારા છે. અરે ટ્રાન્સફર અમે કહીએ છીએ એને કરવો જ જોઈએ, સસ્પેન્ડ. જરી રેકોર્ડ નથી એટલે સ્કૂલમાં કોઈ પ્રકારનું રેકોર્ડ નથી. અને જે ફરિયાદ આવી છે કે 3 વર્ષથી હાજર રહેતો નથી ને પગાર છતાંય લીધે જાય છે, આ બહુ ગંભીર બાબત છે. મીડિયા બાઈટ આપો એમાંય કહેજો, અને આગળ શું કાર્યવાહી કરી છે ને એની અમે 3 દિવસમાં ઉઘરાણી કરવા આવશું. એના 7 દિવસ પૂરા થાય ને એટલે અમે ઉઘરાણી કરવા આવશું. આ મુદ્દો રાજ્યવ્યાપી બનશે. તાત્કાલિક અસર તમારા ચહેરા ઉપર થોડું એવું ગોળ પણ દેખાય છે ને એટલે તમને કહું છું આ મુદ્દો રાજ્યવ્યાપી બનશે. મુદ્દો નાનો નહીં હોય. ગંભીરતાથી નોંધ લેજો. ટ્રાન્સફર કરો દુઃખ તો મને એ વાત કોઈ છે કે શાળા મારા નહીં. જિલ્લામાં આ પરિસ્થિતિ છે. શું થયું હતું? પેલા ટાઈપ કરવા ગયા છે 3-4 વર્ષથી એક સેકન્ડ 3-4 વર્ષથી સિકંદર ખાન કુરેશી નામના પ્રિન્સિપાલ ભવાનીગઢ માધ્યમિક શાળામાં ગયા નથી. દર મહિને પ્રિન્સિપાલ સિકંદર ખાનનો પગાર એના ખાતામાં જમા થાય છે સાહેબ. આ કોઈ એવી ઘટના નથી કે તમારી ધ્યાને ન આવી હોય. જો તમારી ધ્યાને ન આવી હોય તો જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે અને જિલ્લા શિક્ષણ વિભાગ તરીકે આનાથી મોટી દુઃખની વાત બીજી કોઈ ન હોય. પોતાના વિભાગનો કર્મચારી 3 વર્ષથી સ્કૂલે જતો નથી, તેમ છતાં એના ખાતામાં પગાર જમા થાય છે. એ માણસ આજે સ્કૂલે ગયો, કોઈ 2 લેડીઝને ત્યાં શિક્ષિકા તરીકે હાજર કરવાના છે એટલે માણસ આજે 3 વર્ષે સ્કૂલે ગયો છે. વચ્ચે ક્યારેક કોઈ આ કોઈને હાજર કરવાના હોય, બહારથી ઇન્સ્પેક્શન આવતું હોય, જતા હશે, માનીએ છીએ. પણ 3 વર્ષમાં ગામના લોકોએ આ પ્રિન્સિપાલને જોયા નથી કે એ સ્કૂલમાં ભણતા બાળકોએ પ્રિન્સિપાલને જોયા નથી. મને એટલું કહો કે આ બેદરકારી કોની? સ્કૂલ અમારી બેદરકારી છે, અમારી મોનિટરિંગ સિસ્ટમની બેદરકારી છે. કારણ કે CRC કોઓર્ડિનેટર, BRC કોઓર્ડિનેટર, જિલ્લા લેવલે ADI, EI, DO આ બધી જ મોનિટરિંગ સિસ્ટમ છે.
અને એમણે અવારનવાર મુલાકાતો લેવાની હોય છે. CRC ની દર 15 દાડે એક શાળાની મુલાકાત થવી જોઈએ અને એનો રિપોર્ટિંગ જે તે જિલ્લાની વડી કચેરીને થવી જોઈએ. પરંતુ આવી આ બાબત જ આપના માધ્યમથી પહેલી વાર જાણવા મળી છે. જ્યારે લેખિતમાં આવ્યું છે અમારી પાસે વડીલો દ્વારા કે અહીંયા આગળ એક શિક્ષક જે છે એ કાયમી જતા જ નથી 3 વર્ષથી, ત્યારે અમે તાત્કાલિક તપાસ સોંપીને બારડભાઈ સાહેબ તમારે ત્યાં આવ્યા હતા ને અને એનો રિપોર્ટ સબમિટ થઈ ગયો છે અને હવે એને 7 દિવસ માટે એનો જવાબ માટે રૂબરૂ બોલાવેલા છે. 7 દિવસ થાય એના પછી અમે એની યોગ્યતા કરવાના છીએ.